હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા મોનોહાઇડ્રિક આલ્કોહોલની બનાવટ વિશે જાણીશું. અહીં જે પણ કોન્સેપ્ટ આપ્યો છે એ આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા જે છે એના વિશે અમુક જાણકારી એ એનસીઆરટી બોર્ડ લેવલે તમને આપેલી જ છે, પરંતુ એ ઉપરાંતની કેટલીક પ્રક્રિયા છે એનો કોન્સેપ્ટ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેનમાંથી આલ્કોહોલની બનાવટ વિશેનો કોન્સેપ્ટ જોયેલો. તો સૌથી પહેલાં પ્રક્રિયાનો પ્રકાર કયો છે? તો આલ્કિન એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં સી ડબલ બોન્ડ સી આપણને જોવા મળે એને આપણે આલ્કિન કહીએ છીએ. તો પ્રક્રિયાનો પ્રકાર એ યોગશીલ પ્રક્રિયા છે, કારણ કે આલ્કિન પ્રકારના અથવા તો અસંતૃપ્ત સંયોજનો એની લાક્ષણિક જે પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા છે. એટલે અહીં પ્રક્રિયાનો પ્રકાર એ યોગશીલ પ્રક્રિયા એવું આપણે અહીંયા સ્પષ્ટ કર્યું છે. હાઇડ્રેશન પ્રક્રિયા જેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલની બનાવટ જોઈ રહ્યા છીએ. તો એ હાઇડ્રેશન પ્રક્રિયા શું છે? તો અહીં લખ્યું છે H2O અણુ દાખલ થવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, યોગશીલ પ્રક્રિયા એટલે આલ્કિન અથવા તો અસંતૃપ્ત સંયોજન કે જેમાં પાયબંધ હોય, એ પાયબંધ તૂટે અને પાયબંધથી જોડાયેલા બંને પરમાણુઓ સાથે પ્રક્રિયકનો અણુ બે ભાગમાં દાખલ થઈ જાય. એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. જેના વિશેની સ્પષ્ટતા અથવા તો જેના વિશેની સમજ એ 11 સાયન્સમાં આપણને પહેલી વખત જોવા મળેલી છે. અને હાઇડ્રેશન પ્રક્રિયાની વાત કરી છે, તો આવી યોગશીલ પ્રક્રિયામાં પાણીનો અણુ દાખલ થાય તો આપણે એને હાઇડ્રેશન પ્રક્રિયા કહીશું. અહીંયા આપણે આ સ્ટેટમેન્ટ લખ્યું છે કે અહીં યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કિનના ઇથિલિનિક દ્વિબંધ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમે અચક્રીય અથવા ચક્રીય આલ્કિનમાં સી ડબલ બોન્ડ સી જુઓ છો એને હંમેશા આપણે ઇથિલિનિક દ્વિબંધ તરીકે ઓળખીશું. હું ફરીથી બોલું છું, ચક્રીય અને અચક્રીય એમ બંને પ્રકારના આલ્કિન. આમાંથી આપણે બેન્ઝીનને બાદ રાખીશું, કારણ કે બેન્ઝીનમાં પણ તમને એકાંતરે સી ડબલ બોન્ડ સી જોવા મળે છે, પરંતુ બેન્ઝીનમાંના એ જે સી ડબલ બોન્ડ સી છે એને આપણે ઇથિલિનિક દ્વિબંધ તરીકે ઓળખતા નથી. એટલે અહીં યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કિનના ઇથિલિનિક દ્વિબંધ એટલે કે સી ડબલ બોન્ડ સી માનો પાયબંધ તૂટે છે, સિગ્મા બંધ એઝ ઇટ ઇઝ અકબંધ રહેશે, તૂટીને પાણી એટલે કે H2O અણુ બે ભાગ પડશે, H અને OH એમ બે ભાગમાં દાખલ થાય છે. એટલે ગમે તે એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે, ગમે તે એક કાર્બન સાથે એટલે કે બાકી બીજો જે કાર્બન છે એની સાથે OH જોડાશે. એ રીતે પાણીનો અણુ એ દાખલ થશે, જેને આપણે યોગશીલ પ્રક્રિયા કહીશું. અને પાણીનો અણુ દાખલ થતો હોવાથી આપણે એને હાઇડ્રેશન પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે આ જે આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલની બનાવટ છે એમાં માર્કોનિકોવના નિયમનું પાલન થતું હોય એ પ્રકારે આપણને આલ્કોહોલ નિપજ મળે છે. એ ઉપરાંત માર્કોનિકોવના નિયમનું પાલન ન થતું હોય એ રીતે પણ આપણને આલ્કોહોલ નિપજ મળે છે. આ લેક્ચરની અંદર આપણે ફક્ત માર્કોનિકોવના નિયમ મુજબ થતી હાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા આ પાણીનો અણુ દાખલ થઈ અને આલ્કોહોલ મળવાની છે એ માર્કોનિકોવના નિયમ મુજબની નિપજ આપે એ પ્રકારની પ્રક્રિયા થશે અને આપણને આલ્કોહોલ નિપજ મળશે. એનો અભ્યાસ આપણે અહીં કરી રહ્યા છીએ. માર્કોનિકોવના નિયમનું વિધાન મેં અહીં લખેલું છે. આમ તો આ વિધાન એ 11 સાયન્સની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, માર્કોનિકોવનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ, પરંતુ અહીં આપણે ફરીથી એને આપણે રિપીટ કરીએ છીએ. નિયમનું વિધાન આ રીતે છે: અસંમિત આલ્કિનની અસમપ્રક્રિયક. હવે એ અસમપ્રક્રિયક જે છે એના મેં અહીંયા ઉદાહરણ લખેલા છે, HCl, HN, H2O. અસમપ્રક્રિયકનો અર્થ થાય કે જેના બે સરખા ભાગ ન પડે. જો હું H2Cl2 આવા અણુઓ લઈશ તો H2 એટલે HH એવા બે સરખા ભાગ પડશે, Cl2 તો ClCl એવા બે સરખા ભાગ પડશે.
પરંતુ અહીં અસમ પ્રક્રિયકની વાત થઈ છે, એટલે એવો પ્રક્રિયક અણુ કે જેના બે સરખા ભાગ પડશે નહીં. HCl તો એક ભાગ H બીજો ભાગ Cl, HCN તો એક ભાગ H બીજો ભાગ Cn, H2O એક ભાગ H બીજો ભાગ OH, એવી રીતે બે સમાન ભાગ નથી પડતા, એટલે એને અસમ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અસમિત આલ્કિન કોને કહીશું? દાખલા તરીકે C ડબલ બોન્ડ C છે, એ બંને ઇથિલિનિક કાર્બન તરીકે ઓળખાશે. જો બંને સાથે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન હોય તો એને આપણે સંમિત આલ્કિન કહીશું, પરંતુ જો બંને સાથે હાઇડ્રોજનની સંખ્યા સમાન ન હોય તો આપણે એને અસમિત આલ્કિન તરીકે ઓળખીશું. એટલે અસમિત આલ્કિનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયાથી અસમ પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ભાગ, જેમ કે HCl છે તો એમાં H અને Cl એવા બે ભાગ વિચારીએ તો Cl છે એ વધુ વિદ્યુત ઋણ ભાગ ગણાશે, HCnમાં Cn એ વધુ વિદ્યુત ઋણ ભાગ ગણાશે, H2Oમાં OH એ વધુ વિદ્યુત ઋણ ભાગ ગણાશે. એટલે લખ્યું છે કે યોગશીલ પ્રક્રિયાથી અસમ પ્રક્રિયક, એટલે આ બધા જે અસમ પ્રક્રિયક છે એનો વધુ વિદ્યુત ઋણ ભાગ, એટલે મેં અનુક્રમે Cl, Cn, OH, તો વધુ વિદ્યુત ઋણ ભાગ ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન, જે C ડબલ બોન્ડ C છે એને ઇથિલિનિક દ્વિબંધ કહેવાય અને બંને કાર્બનને ઇથિલિનિક કાર્બન કહેવાય. તો ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય તેવી નિપજ મુખ્ય મળે છે. વિદ્યાર્થી મિત્રો, અસમિત આલ્કિન હશે તો બંને ઇથિલિનિક કાર્બન જે છે એની સાથે સમાન સંખ્યાના હાઇડ્રોજન નહીં હોય એવું આપણે ધ્યાનમાં રાખીશું. જો સમાન સંખ્યાના હાઇડ્રોજન છે તો એને અસમિત આલ્કિન નહીં કહેવાય, સમાન સંખ્યાના હાઇડ્રોજન હશે તો એને સંમિત આલ્કિન કહેવાશે. પરંતુ અસમિત આલ્કિન હશે તો કોઈ પણ એક ઇથિલિનિક કાર્બન છે એની સાથે સાપેક્ષમાં વધુ હાઇડ્રોજન હશે અને બાકીનો જે ઇથિલિનિક કાર્બન છે એની સાથે ઓછી સંખ્યામાં હાઇડ્રોજન હશે. તો એવા ઓછી સંખ્યામાં જે હાઇડ્રોજન ધરાવતો હશે એવા ઇથિલિનિક કાર્બન સાથે આવા વધુ વિદ્યુત ઋણ ભાગનું જોડાણ થઈ અને જે નિપજ મળશે એ નિપજ મુખ્ય મળે છે અથવા એ નિપજ વધુ પ્રમાણમાં મળે છે. અહીં બે ભિન્ન પ્રકારે થતી પ્રક્રિયાઓમાં માર્કોનિકોના નિયમનું પાલન થઈને આલ્કિનમાંથી અનુવર્તી આલ્કોહોલ નિપજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું મુખ્ય ટાઇટલ છે માર્કોનિકોના નિયમ મુજબ હાઇડ્રેશન પ્રક્રિયા થાય અને આલ્કિનમાંથી આપણને મોનોહાઇડ્રિક નિપજ મળે, એટલે કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ નિપજ મળે. પરંતુ હવે એના અંડરમાં આ બે પ્રકારે પ્રક્રિયા આપણે દર્શાવેલી છે અને આ બે પ્રકારે જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયામાં માર્કોનિકોના નિયમનું પાલન થાય જ છે અને આપણને એ પ્રકારે જ આલ્કોહોલ નિપજ મળે છે. તો અહીંયા સૌથી પહેલું ટાઇટલ આપ્યું છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. વિદ્યાર્થી મિત્રો, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાથી તમે NCERT પાઠ્યપુસ્તકમાં પરિચિત થયેલા છો. ત્યાં તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ એ તબક્કાવાર સમજાવેલી જ છે. ક્રિયાવિધિ અહીં આપણે H2SO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા વિચારીએ છીએ, હાઇડ્રેશન પ્રક્રિયા જ છે, આપણી મુખ્ય ટાઇટલની અંદર ઉલ્લેખ કરેલું જ છે. તો અહીં આપણે સ્ટેટમેન્ટ આવી રીતે દર્શાવેલું છે કે જલીય H2SO4 ઉદ્દીપકની હાજરીમાં નીચે મુજબ બે તબક્કાની પ્રક્રિયાને અંતે માર્કોનિકોના નિયમને અનુરૂપ હાઇડ્રેશન પ્રક્રિયા થઈને અંતિમ નિપજ આલ્કોહોલ મળે છે. તો તમે જોઈ શકો છો કે આ પહેલો તબક્કો છે અને આ બીજો તબક્કો છે. પહેલા તબક્કે આ H2SO4 ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લે છે અને બીજા તબક્કે એ H2SO4 એ પાછો મળી જાય છે. અર્થ કે પ્રક્રિયામાં પ્રથમ તબક્કે ભાગ લે અને અંતિમ તબક્કે એ પદાર્થ પાછો મળે તો એ ઉદ્દીપક તરીકે વર્ત્યો એવું ગણાશે. તો તમે જોઈ શકો છો કે પ્રોપીન જે અસમિત આલ્કિન છે, C ડબલ બોન્ડ C, બંને કાર્બન સાથે સમાન સંખ્યામાં હાઇડ્રોજન નથી. આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એટલે આને અસમિત આલ્કિન ગણાશે. H2SO4 એના બે ભાગ વિચારીએ, H પ્લસ HSO4 માઇનસ. વિદ્યાર્થી મિત્રો, HSO4 માઇનસ એને આપણે વધુ વિદ્યુત ઋણ ભાગ તરીકે ગણી શકીએ અને વધુ વિદ્યુત ઋણ ભાગ છે એટલે માર્કોનિકોના નિયમ પ્રમાણે આ બંને ઇથિલિનિક કાર્બન જે પૈકી ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતો કાર્બન આ થશે અને એની સાથે આ
જે વધુ વિદ્યુત ઋણ ભાગ છે એ જોડાય છે. આ HSO4 માઇનસ છે એને વાસ્તવમાં O S ડબલ બોન્ડ O OH આ પ્રમાણે વિચારીએ તો માઇનસ વીજભાર જે છે એ આ ઓક્સિજન ઉપર હોય છે અને એ ઓક્સિજન દ્વારા એ આ કાર્બન સાથે જોડાય છે અને આથી આપણે એને OSO3H તરીકે પણ ઓળખાવી શકીએ. આ જે આયન છે એને આપણે હાઇડ્રોજન સલ્ફેટ અથવા બાયસલ્ફેટ આયન કહી શકીએ છીએ અને તેથી આ પદાર્થનું જે નામ છે એ આઇસોપ્રોપાઇલ સમૂહ છે. તો આઇસોપ્રોપાઇલ બાયસલ્ફેટ એવું આપણે એને નામ આપી શકીએ. આ યોગશીલ પદાર્થ છે H2SO4 એ યોગશીલ પ્રક્રિયાથી એ આની અંદર દાખલ થયો છે અને હવે બીજા તબક્કે આ પદાર્થને પાણી સાથે ઉકાળવામાં આવે છે. પાણી સાથે ઉકાળવામાં આવશે ત્યારે પાણીના અણુમાં આપણે બે ભાગ વિચારીએ. H2O અણુ, તો પાણીના અણુમાંથી બે ભાગ H પ્લસ OH માઇનસ. આ OH માઇનસ આયન એ HSO4 માઇનસ આયનનું વિસ્થાપન કરશે અને ત્યાં જોડાશે એટલે આપણને અહીંયા OH સમૂહ ધરાવતો આલ્કોહોલ નિપજ મળશે. જ્યારે આ H પ્લસ આયન એ આ SO4H માઇનસ આયન જે છે અથવા તો HSO4 માઇનસ આયન છે એની સાથે ફરીથી જોડાશે અને H2SO4 એ આપણને પરત મળશે અને તેથી આપણે કહી શકીએ કે પ્રથમ તબક્કે H2SO4 પ્રક્રિયામાં ભાગ લે છે અને બીજા તબક્કે અથવા અંતિમ તબક્કે એ પરત મળે છે અને તેથી H2SO4 એ આ પ્રક્રિયામાં ઉદ્દીપક છે અને આપણને અંતિમ નિપજ તરીકે પ્રોપેન 2 મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા ફક્ત જાણકારી માટે અથવા તો એક્સ્ટ્રા જાણકારી માટે આપણે કહી શકીએ કે પ્રોપેન 2 છે એનું સામાન્ય નામ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એવું છે. આને દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહી શકાય એટલે સામાન્ય નામ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે આ જે પ્રક્રિયા બે તબક્કામાં થઈ એને અન્ય એક રીતે દર્શાવીએ તો આ પ્રમાણે દર્શાવી શકાય. લખ્યું છે આ પ્રક્રિયાને નીચે મુજબ પણ દર્શાવી શકાય. અહીં આપણે જે દર્શાવ્યું છે એ વાસ્તવિક રીતે તબક્કાવાર થતી પ્રક્રિયા આપણે દર્શાવી છે અથવા સમજાવેલી છે. જ્યારે અહીં જે પ્રક્રિયા આપણે દર્શાવી છે એ સરળ સ્વરૂપે અથવા આપણે માર્કોનિકોના નિયમનું પાલન એ હાઇડ્રેશન પ્રક્રિયામાં કઈ રીતે થયું, પાણીનો અણુ દાખલ થાય છે તે દરમિયાન, તો એને સમજાવવા માટે આપણે આ સમીકરણ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો પ્રોપીન એઝ ઇટ ઇઝ અસમિત આલ્કીન. હાઇડ્રેશન પ્રક્રિયા એટલે પાણીનો અણુ દાખલ થવાની પ્રક્રિયા. તો પાણીનો અણુ અહીંયા આપણે દર્શાવ્યો છે જેના બે ભાગ આપણે વિચારીએ તો H અને OH બે સમાન ભાગ નથી, બે જુદા જુદા ભાગ છે, ભિન્ન ભાગ છે અને તેથી આને અસમપ્રક્રિયક કહેવાય. OH માઇનસ છે એ સાપેક્ષમાં વધુ વિદ્યુત ઋણ ભાગ કહેવાશે. તમે જોઈ શકો છો કે બંને ઇથિલિનિક કાર્બન પૈકી આ કાર્બન પાસે હાઇડ્રોજન એક જ છે, આ કાર્બન પાસે હાઇડ્રોજન બે છે એટલે વધુ વિદ્યુત ઋણ ભાગ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને આ CH2 વાળો જે કાર્બન છે એની સાથે H જોડાશે એટલે એ CH3 બનશે અને આ પ્રકારે આપણને જે નિપજ મળે છે એ પ્રોપેન 2 મળે છે. એટલે જે નિયમનું વિધાન છે એ નિયમનું વિધાન કઈ રીતે પાલન કરે છે એ આપણને અહીંયા આ પ્રક્રિયા દ્વારા સરળતાથી સમજાય છે. અસમિત આલ્કીન એટલે પ્રોપીન અસમિત આલ્કીન છે ની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા. H2O અસમપ્રક્રિયક છે. યોગશીલ પ્રક્રિયામાં H2O અણુ એ બે ભાગમાં અહીંયાના પાઈ બંને તોડી અને બંને કાર્બન સાથે એક એક ભાગ જોડાશે તો એને યોગશીલ પ્રક્રિયા કહીશું. તો અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયાથી અસમપ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ભાગ જેમ કે OH માઇનસ છે એ વધુ વિદ્યુત ઋણ ભાગ છે એ ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન, આ બંને ઇથિલિનિક કાર્બન છે જેમાં ઓછી હાઇડ્રોજન સંખ્યા એ આ કાર્બન સાથે છે તો OH જે વધુ વિદ્યુત ઋણ ભાગ છે એ એની સાથે જ જોડાય છે અને આ હાઇડ્રોજન એ CH2 વાળા કાર્બન સાથે જોડાય છે. તો લખ્યું છે ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય તેવી નિપજ મુખ્ય મળે છે એટલે પ્રોપેન 2 આ નિપજ મુખ્ય મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય મળે છે એનો અર્થ પણ આપણે સમજી લઈએ. અહીં થોડા પ્રમાણમાં એવી નિપજ પણ મળશે કે જેમાં CH3 CH2 CH2 OH એટલે કે પ્રોપેન 1 હોય. અર્થ કે OH સમૂહ છે
એ CH2 સાથે જોડાયો અને H છે એ CH સાથે જોડાયો. આવી નિપજ પણ અતિ અલ્પ પ્રમાણમાં મળે છે, પરંતુ મુખ્ય નિપજ જે છે એ આવી જ મળશે, એટલે એને આપણે માર્કોનિકોનો નિયમ કહીશું. આ ઉપરાંત માર્કોનિકોના નિયમનું પાલન થાય એ રીતે હાઇડ્રેશન પ્રક્રિયા થતી હોય એવી આ બીજી એક પ્રક્રિયા છે, જેનું આપણે ટાઇટલ લખ્યું છે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રક્રિયાનું વિવરણ આપણે લખ્યું નથી, ડાયરેક્ટ પ્રક્રિયા સમીકરણ દર્શાવેલું છે. પ્રક્રિયાનું વિવરણ જો આપણે વિચારવું હોય તો આ રીતે વિચારી શકીએ કે મર્ક્યુરિક એસિટેટની હાજરીમાં પ્રોપીન જે અસંમિત આલ્કીન છે, મર્ક્યુરિક એસિટેટની હાજરીમાં પ્રોપીન એટલે કે અસંમિત આલ્કીનની સજળ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન સાથે H2O ડેશ THF ફૂલ ફોર્મ થશે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન સજળ એટલે કે પાણીનો અણુ ધરાવતું હોય એવું ટેટ્રા હાઇડ્રોફ્યુરાન સાથે અસંમિત આલ્કીનની પ્રક્રિયા થશે અને તેનાથી અંતિમ નિપજ આપણને માર્કોનિકોના નિયમ મુજબની આલ્કોહોલ નિપજ મળશે. તો આ પ્રક્રિયાને પણ આપણે બે તબક્કામાં અહીંયા દર્શાવેલી છે. પ્રથમ તબક્કે શું થાય છે એ ધ્યાનથી જોઈ લો. પ્રથમ તબક્કો જે છે એ ઓક્સીમર્ક્યુરેશન તબક્કો છે. તમે જોઈ શકો છો CH3COO એવા બે છે, એટલે કે બે એસિટેટ આયનો છે, Hg સાથે જોડાયેલા છે. તો અહીં પાણીનો અણુ જે છે એમાંથી બે ભાગ આ પ્રમાણે વિચારીશું, H+, OH-. તો આ જે વધુ વિદ્યુતઋણ ભાગ છે પાયબંધ તૂટવાથી એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, એવું તમે જોઈ શકો છો. H+ છે એ બે એસિટેટ આયનો છે એ પૈકી એક એસિટેટ આયન સાથે જોડાશે, એટલે બાય પ્રોડક્ટ તરીકે આ એસિટિક એસિડ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાણીનો અણુ પ્રક્રિયામાં વપરાઈ જાય છે એટલે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન એ આપણને પરત મળે છે. આપણે એને બાય પ્રોડક્ટ ન કહી શકીએ, આને આપણે એ રીતે એક્સપ્લેન કરીએ કે આ સજળ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન જે છે એ હવે નિર્જળ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન તરીકે આપણને પરત મળે છે. એ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે કે આ H+ આયન આ બે એસિટેટ આયનમાંથી એક એસિટેટ આયન સાથે CH3COOH બાય પ્રોડક્ટ આપશે. હવે બાકી રહ્યું એ Hg સાથે એક એસિટેટ આયન, જેને આપણે AC તરીકે પણ દર્શાવી શકીએ, AC ટ્વાઇસ, એનો મતલબ એસિટેટ બે છે. હવે એક એસિટેટ રહ્યો, તો આ HgAc એટલે કે મર્ક્યુરિક એસિટેટ એ આ કાર્બન સાથે એ જોડાશે અને આથી આ જે નિપજ છે અથવા તો આ જે સ્થિતિ છે એને યોગશીલ મધ્યવર્તી પદાર્થ તરીકે આપણે ઓળખીશું. તરત ને તરત બેઝિક માધ્યમમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ, વિદ્યાર્થી મિત્રો, એક પદાર્થથી તમે પરિચિત છો, કાર્બનિક રસાયણની અંદર રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. એવી જ રીતે બીજો પદાર્થ સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે. તો આ રિડક્શન કરતા પદાર્થ છે, એમાં પણ રિડક્શન કરતા પદાર્થ છે. આ સાપેક્ષમાં પ્રબળ રિડક્શન કરતા છે, આ સાપેક્ષમાં નિર્બળ રિડક્શન કરતા છે, પરંતુ એ બંને સમાન કેટેગરીના આપણે પદાર્થ ગણી શકીએ, પ્રબળતા જ ખાલી ભિન્ન છે. તો બેઝિક માધ્યમમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ દ્વારા આ પદાર્થનું રિડક્શન થાય છે. હવે એ રિડક્શન પ્રક્રિયાને જરા ધ્યાનથી જોઈશું કે Hg સાથે AC, એનો અર્થ છે Hg સાથે હજુ એક CH3COO- આયન છે અને Hg ઉપર પ્લસ વીજભાર છે. હવે જ્યારે આ Hg એ HgAc ત્યાંથી મુક્ત થશે ત્યારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ રિડક્શન કરતા હોવાથી હાઇડ્રોજન પ્રોવાઈડ કરશે, એટલે CH2 સાથે આમાંથી હાઇડ્રોજન એ જોડાશે એટલે CH3 થઈ જશે. આ રિડક્શન કરતા પદાર્થ એ બીજો હાઇડ્રોજન પ્રોવાઈડ કરશે જે આ CH3COO સાથે જોડાશે અને એ સ્થિતિમાં એ મર્ક્યુરીથી અલગ પડી જશે અને તેથી આપણને બાય પ્રોડક્ટ તરીકે મર્ક્યુરી એ અલગ મળે છે, એસિટિક એસિડ પણ અલગ મળે છે
અને મર્ક્યુરી અલગ મળતો હોવાથી અથવા છૂટો પડી જતો હોવાથી એને ડીમર્ક્યુરેશન એ તબક્કો કહેવામાં આવે છે. અહીં પણ આપણને અંતિમ નિપજ તરીકે પ્રોપેન 2 ઓલ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોપીન સાથે પાણીની યોગશીલ પ્રક્રિયા વિચારીએ તો આ પ્રકારે જ થઈ એવું ગણી શકાય. પરંતુ આ પ્રક્રિયા એ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન અને મર્ક્યુરિક એસિટેટની હાજરીમાં થાય છે, જેમાં પાણીનો અણુ એ પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રત્યક્ષ રીતે મર્ક્યુરિક એસિટેટ એ પ્રક્રિયામાં મદદ કરે છે એવું કહી શકાય. એટલે પ્રક્રિયા અ અને બ એ બંને પ્રક્રિયા જે છે એને સામાન્ય રીતે તો આ પ્રકારે જ દર્શાવી શકાય. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, એટલે કે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સાપેક્ષમાં ખૂબ ઝડપી છે. એટલે કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન થાય એની સાપેક્ષમાં ઓક્સીમર્ક્યુરેશન અને ડીમર્ક્યુરેશન દ્વારા જે હાઇડ્રેશન થાય એ ખૂબ ઝડપી પ્રક્રિયા છે. તેમજ વધુ મોટા જથ્થામાં આલ્કોહોલ નિપજ આપે છે. અર્થ કે અહીંયા જેમ આપણને પ્રોપેન 1 ઓલ નિપજ મળવાની પણ શક્યતા રહે છે, જ્યારે અહીંયા પ્રોપેન 1 ઓલ નિપજ એ અતિ અલ્પ પ્રમાણમાં મળશે અને મોટા જથ્થામાં આપણને પ્રોપેન 2 ઓલ નિપજ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક એક્સ્ટ્રા માહિતી આપેલી છે જે THF વિશે છે, એટલે કે આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન વિશે છે. માહિતી એ ક્યાંક ને ક્યાંક અગત્યની હોય જ છે અને અહીંયા આપણે એનો ઉલ્લેખ થયો છે એટલે એની સાથે સાથે આપણે આ માહિતીથી માહિતગાર થઈ રહ્યા છીએ. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એનું અન્ય નામ છે સાયક્લોબ્યુટિલિન ઓક્સાઇડ. એના અન્ય પણ બીજા નામ છે, પણ અહીં આપણે એક બીજું નામ આપણે જે છે એ અહીંયા દર્શાવેલું છે, સાયક્લોબ્યુટિલિન ઓક્સાઇડ. એક સ્વીકૃત IUPAC નામ ઓક્સોલેન છે, જ્યારે એનું વાસ્તવિક IUPAC નામ 1,4-ઇપોક્સીબ્યુટેન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બ્યુટેન એ સાયક્લો રચનામાં હોય અને એ સાયક્લો રચના ઓક્સિજન દ્વારા પૂર્ણ થતી હોય, તમે જોઈ શકો છો આ જે છે ઓક્સિજન દ્વારા સાયક્લો રચના પૂર્ણ થાય છે, ત્યારે ઇપોક્સી એવા પૂર્વકથી કાર્બન શૃંખલાને અનુરૂપ મૂળ આલ્કેન નામ એ જોડવામાં આવે ત્યારે એ IUPAC નામ બનતું હોય છે. એટલે IUPAC નામ જે છે એમાં 1,4 કાર્બન શૃંખલામાં પહેલો અને ચોથો કાર્બન એ ઓક્સિજન દ્વારા શૃંખલા એટલે કે ચક્રીય રચનાને પૂર્ણ કરે છે, એટલે 1,4-ઇપોક્સી-બ્યુટેન એવું એનું IUPAC નામ છે. એનું અન્ય એક IUPAC નામ ઓક્સીસાયક્લોબ્યુટેન એવું પણ છે, જે આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે ફક્ત ફ્યુરાન નામનો એક પદાર્થ છે. ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ, એની અંદર ફ્યુરાન રચનાનો ઉલ્લેખ છે. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ, એમાં ફ્યુરાન રચનાનો ઉલ્લેખ છે. આ એ જ ફ્યુરાન છે. CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH અને ચક્રીય રીતે બંને છેડા એ ઓક્સિજન સાથે જોડાયેલા હોય, જેને બંધરેખા બંધારણની રીતે આપણે આવું દર્શાવી શકીએ છીએ, જેને ફ્યુરાન કહેવાય. આ ફ્યુરાન છે એને બીજું એક નામ આપીએ તો આ જે CH ડબલ બોન્ડ CH રચના છે એને વિનાઇલ સમૂહ કહેવાય. એવા 2 વિનાઇલ સમૂહ છે અને 2 વિનાઇલ સમૂહ એ વાસ્તવમાં સાયક્લોડાયવિનાઇલ ઓક્સાઇડ એ રીતે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. હવે અહીં 4 કાર્બન સાથે એક હાઇડ્રોજન વધારીએ, એટલે કે એક હાઇડ્રોજન એમ ટોટલ 4 હાઇડ્રોજન વધ્યા, તો એનાથી એ ટેટ્રાહાઇડ્રો પૂર્વક લાગશે ફ્યુરાન એઝ ઇટ ઇઝ. એટલે આમાંથી જ આ બન્યું H2 સાથે યોગશીલ પ્રક્રિયા વિચારીએ તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એનું બંધારણ આવું થશે, જેને આપણે બંધરેખા બંધારણ પ્રમાણે આવું દર્શાવી શકીએ, જેનું નામ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.